કુદરતના કમોસમી વરસાદને કારણે ગીર પંથકમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો, જેને કારણે ઘઉં, બાજરી જેના રવિ પાકોમાં ભારે નુકસાન થવાની ભીતિ લાગી રહી છે। ગીર પંથકમાં શનિવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટા સાથે વરસાદ તેમજ બરફના ગરા સાથે વરસાદની એન્ટ્રીને લીધે લોકો ભયભીત થઈ ગયા હતા, તેમજ નળિયાવાળા મકાનમાં રહેતા લોકો પર જાણે બરફના કરા વરસી રહ્યા હતા। સતત 2 કલાક સુધી વરસેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં પાણીની રેલમછેલ થઈ ગઈ હતી। પરિણામે વીજ પુરવઠો અને વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયા હતા। જોકે કમોસમી વરસાદને કારણે કેરી તેમજ રવિ પાકને ભારે નુકસાન થાય તેવી ભીતિ હાલ ખેડૂતોમાં છે। જે તાલાડામાં કમોસમી વરસાદનું તમને કહી દઉં 2 વાગ્યાથી કમ્પ્લીટ સ્ટાર્ટ થયો અને તમને કહો એટલો પવન ને તમને કહો વાવાઝોડા જેવી તમને કહી દઉં પરિસ્થિતિ સર્જાણી અને આજે કમોસમી તમને કહી દઉં ને બરફના કરા પડ્યા એટલે ધાણા અથવા ઘઉંના પાકમાં તમને કહી દો ઘઉંના પાકમાં જે અત્યારે ખડામાં ઘઉં પીડ્યા છે એમાં પણ ભયંકર નુકસાની જાય એવી મને અત્યારે દેખાય છે। અત્યારે મારી આટલી 55 વર્ષની ઉંમરમાં મેં કોઈ દી બરફ જોયો નહોતો, પણ આજ મેં બરફના તમને કહી દઉં ને મેં ગોળ દળિયું જેવા બરફના કણા જોયા। પાણી એટલે મને તો આમ તમને એમ લાગ્યું કે મેં હિમાલયમાં જે રીતનું પાણી જોયું ને એ રીતનું પાણી મને આજે એવું દેખાય। અત્યારે તો મારી દ્રષ્ટિ પ્રમાણે ત્યાં ધાણા અને ઘઉંમાં નુકસાની વધારે દેખાય છે અને બાકી જે ઝીણા મગ જેવડી જે કેરી થઈ છે એને માટે કદાચ 2 દિવસ પછી કદાચ આ બરફના હિસાબે બરફના ઠંડી વાતાવરણના હિસાબે આ કેરી છે ને કાળી જેવી પડી જાય અને મારા અંદાજથી તમને કહું ને પાકમાં 50% જેવી હું તમને કોઈ નુકસાની ધારણા કરું છું। જોકે હવે જોવું એ રહ્યું કે વરસાદને કારણે મોંઘવારીમાં ઝૂંઝતા ખેડૂતોએ કેટલું નુકસાન સહન કરવાનો વારો આવે છે। દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ।